હાય ગાઈઝ, આજે આપણે ગુલાબજાંબુની રેસીપી શેર કરીશું. એમાં તમે જોઈ શકો છો આ જે ગુલાબજાંબુ છે એ આપણે કોઈ પ્રીમિક્સમાંથી તૈયાર કરેલા નથી. આપણે ઘરમાં રહેલા સામાન અને એમાં પણ હું કહું કે ઘઉંના લોટમાંથી જે આપણે રોટલી બનાવીએ છીએ એ જ લોટનો ઉપયોગ કરી અને આપણે આ ગુલાબજાંબુ બનાવ્યા છે. તમને યકીન નહીં આવે કે બજારના જે ગુલાબજાંબુ હોય છે એટલા જ સોફ્ટ, ટેસ્ટમાં પણ એટલા જ બેસ્ટ, ખાઈને કોઈ પહેલી વખતમાં ઓળખી પણ નહીં શકે કે આપણે આમની અંદર માવાનો કે બીજા કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કર્યો. આપણે આમની અંદર ઘઉંનો લોટ અને મિલ્ક પાવડર, અને ખાસ તમે આમાં જોશો કે આપણે પ્રીમિક્સ પણ કરીને બતાવીએ છીએ. તો આપણે એક બાઉલ ભરી અને મિલ્ક પાવડર લીધો છે અને એ જ બાઉલ ભરી અને ઘઉંનો રોટલીનો લોટ લીધો છે અને એમની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને બિલકુલ ઓછી માત્રામાં એટલે અડધીથી પોણી ટીસ્પૂન જેટલા આપણે બેકિંગ સોડા ઉપયોગમાં લેશું, જે ખાવાના સોડા કહીએ છીએ એ આપણે ઉપયોગમાં લેવાના છે. અને બસ આમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ઘી છે એ પરફેક્ટ આખા ટેક્સચર એમની મિક્સચર થઈ જવું જરૂરી છે. અને આ જે મિક્સચર રેડી થશે ને એ આપણું પ્રીમિક્સ છે ગુલાબજાંબુ માટેનું. અને તમે આમને ફ્રીજની અંદર 2-5 મહિના સુધી તો આરામથી સ્ટોર કરી અને રાખી શકશો. પણ બનાવવું એટલું આસાન છે ને કે સ્ટોર કરવાની પણ જરૂર નથી. તમે ગમે ત્યારે, અને મિલ્ક પાવડર તો 10-10 રૂપિયાના પાઉચમાં તમને ખ્યાલ જ છે કે આસાનીથી દરેક કરિયાણા સ્ટોરની અંદર મળી જાય છે, તો ગમે ત્યારે બનાવી શકાય. અને હવે આપણે એમની કણક છે એ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે અને આપણે એ દૂધને થોડું થોડું એડ કરતા જશું અને મીડિયમ સોફ્ટ એવી આપણે કણક તૈયાર કરવાની છે. ખાસ આપણે આમની અંદર મિલ્ક પાવડર અને ઘી એ બંને સાથે થશે ને એટલે શું થાય કે કણક છે એ થોડી કઠણ થઈ જતી હોય છે, પણ આપણે હળવી એવી સોફ્ટ જ રાખીશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે રોટલી કરતાં આપણી કણક છે એ ઘણી સોફ્ટ છે અને આપણી કણક છે એ બની અને આમ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. તો આપણે એમને ઢાંકી અને લગભગ 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું. અને ઝાઝા દૂધની પણ જરૂરિયાત નથી થઈ. તમે જોઈ શકો છો કે લગભગ 8થી 10 ચમચી જેટલા દૂધમાંથી આપણી કણક છે એ બની અને રેડી થઈ ગઈ છે. તમે દૂધની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ બજાર જેવા ટેસ્ટ માટે થઈ અને આપણે દૂધ લીધું છે. અને હવે આપણે એમની અંદર 2 બાઉલ, જે બાઉલનું આપણે માપ છે એ જ બાઉલ 2 બાઉલ ભરી અને ખાંડ લીધી છે અને 2 અને અડધું એટલે કે અઢી બાઉલ ભરી અને પાણી લીધું છે. આ રેશિયો છે ને એ તમે પરફેક્ટ યાદ રાખશો એટલે તમારા ગુલાબજાંબુ એકદમ સરસ તૈયાર થશે. અને હવે એમની અંદર ટેસ્ટ માટે થઈ અને થોડોક એલચી પાવડર એડ કર્યો છે. અને આપણે આમની ચાસણી છે ને જુઓ, માત્ર ખાંડ ઓગળે, અત્યારે તમે જોઈ શકો છો ખાંડ ઓગળી ગઈ છે. હવે એમને માત્ર 4થી 5 મિનિટ માટે આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમની ઉપર એમને થવા દેશું. અને બસ તમે જુઓ એકદમ ઢીલી જ છે, એમાં કોઈ તાર નથી બનતો. માત્ર હાથ પર આવી રીતે જોશું તો બસ ચીકાશવાળું લાગે છે. પરફેક્ટ. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એમને સાઈડ પર રાખી અને આપણી કણક છે એ ચેક કરી લઈએ. તો આપણી કણક છે એ પણ સરસ થઈ ગઈ છે. અને હવે આપણે ઘીથી ગ્રીસ કરી હાથને અને સારી રીતે એમને ટૂંપી લેશું. અને હવે આપણે આમના એક સરખા લુવા કરવા છે. અને હું તો કહું કે સાઇઝમાં કદાચ કોઈ નાનું મોટું થાય તો એ કોઈ મેટર નથી રાખતું, પણ ખરેખર ગુલાબજાંબુનો ટેસ્ટ છે એ જ જોવાનો છે. અને એમનો કોઈ શેપ છે એ કોઈ મહત્ત્વ નથી ધરાવતું. તો અત્યારે આપણે બધા જ એમના લુવા છે એ બનાવી અને રેડી કરી લીધા છે. હવે તમે આમનો ગોળ શેપ છે, લંબગોળ છે, જેવા તમને ગમતા હોય એ રીતના શેપ રેડી કરી લેશું. અને ઉપરથી થોડીક એમ ક્રેક ન થાય એનો ખ્યાલ રાખીશું, પણ થોડોક ક્રેક થશે તો પણ ખૂબ જ દેખાવમાં સરસ લાગશે, કારણ કે ઉપરથી બ્રાઉન અને અંદરથી ઓફ વ્હાઈટ જેવો કલર હોય તો ખરેખર ખૂબ જ સરસ દેખાશે. અને હવે આપણે બધા જ આપણા જાંબુ બની અને રેડી થઈ ગયા છે. અને તમે જુઓ તેલ છે બિલકુલ જ ધીમે ધીમે એમની અંદર આપણે એડ કરીશું. જ્યારે ગુલાબજાંબુ ત્યારે એકદમ ધીમે ધીમે એમાં બબલ્સ થાય છે. બસ એટલું જ તેલને આપણે ગરમ થવા દેવાનું છે અને લો ફ્લેમની ઉપર શરૂઆતમાં આપણે એમને કૂક કરવાના છે. શરૂઆતમાં લો ફ્લેમ હશે ને એટલે ધીમે ધીમે તમે ગુલાબજાંબુની સાઇઝ જોશો તો લગભગ છે એમની ડબલ થવા લાગશે. અને અત્યારે જુઓ આપણે એકદમ હળવા હાથથી એમને આપણે અલટાવા પલટાવાના છે અને શક્ય એટલું આપણે એમનું પોળું વાસણ લેશું એટલે એ સરસ ગુલાબજાંબુ છે બધા જ એકી સાથે થઈ ગયા છે. અને માત્ર એક બાઉલમાંથી લગભગ 20 નંગ જેટલા એકદમ મોટી સાઇઝના આપણા જાંબુ છે એ બની અને રેડી થશે. અત્યારે તમે આ જુઓ છો અને જ્યારે આપણા ગુલાબજાંબુ બનીને રેડી થશે ત્યારે એમની સાઇઝ છે એ ડબલ થઈ ચૂકી હશે. અને હવે અત્યારે આપણે આમને લગભગ 8થી 10 મિનિટ માટે
શરૂઆતમાં લો ફ્લેમ અને આ રીતનો કલર થાય પછી થોડીવાર માટે આપણે એમને મીડિયમ ટુ હાઈ ફ્લેમ કરી શકીએ છીએ અને એકદમ સરસ બજાર જેવા કલર માટે થઈ અને આપણે એમને બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એમને 1 થી 2 મિનિટ માટે હાઈ ફ્લેમ પર કરી લેશું એટલે સરસ થઈ જશે. અને તમને હમણાં એમાં ક્રેક થયેલા જે ભાગ છે એ બતાવ્યો, ખૂબ જ સરસ દેખાય છે અને એકદમ સરસ એ આપણા જાંબુ છે અંદરથી સોફ્ટ થયા છે એમની એ નિશાની છે. તો બધા જ આપણા જાંબુ છે એ ફ્રાય થઈ ચૂક્યા છે. તો આપણે હવે એમને તેલમાંથી કાઢી અને સીધા જ આપણે એમને ચાસણીની અંદર એડ કરી દઈશું. અને આ બેઝ ઉપર જો તમારી ચાસણી છે ઠંડી થઈ ગઈ હોય તો થોડી ગરમ કરી લેવી જરૂરી છે, જેથી કરીને શું થશે કે ચાસણી છે એ અંદર સુધી પહોંચી જશે અને આપણા જાંબુ છે એકદમ સરસ સોફ્ટ થશે. અને લગભગ એમને 2 થી 3 કલાક રાખીશું તો તમે જોઈ શકો છો કે એમની સાઇઝ છે ગુલાબજાંબુની અને એમની જે ચાસણી દેખાતી હતી ઉપર, હવે બિલકુલ ચાસણી તમે જોઈ શકો છો કે માપે માપે ચાસણી દેખાય છે. જાંબુ છે એ ઉપર સુધી આવી ગયા છે. એ પરફેક્ટ નિશાની છે કે આપણા જાંબુ છે બજાર જેવા જ એકદમ સરસ સોફ્ટ રેડી થયા છે. તો આપણે એમને સર્વિંગ પ્લેટની અંદર લઈ અને સર્વ કરીશું. અને મિત્રો, આજનો ગુલાબજાંબુનો વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ નીચે આવતા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરી અને મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.